ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે એ સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર ત્રીજો. આ ત્રીજા ભાગમાં વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 5મો છે. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 થી નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી અને તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખવાનો છે. જેમાં પહેલું વનસ્પતિઓના અસ્તિત્વ માટે ખાલી જગ્યા મોટો ખતરો છે. તેમાં આવશે વન નાબૂદી. બીજું છે ભારતનું આરક્ષિત જંગલ કયું છે? તેમાં આવશે સાતપુડા. પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તો એમની અંદર આવશે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્રીજું છે પ્રોજેક્ટ ટાઈગર નો ઉદ્દેશ્ય શું છે? તો વાઘની વસ્તીની જાળવણી કરવી. ચોથું નીચેના પૈકી કયું વન નાબૂદીનું કારણ નથી? તો એમની અંદર આવશે જીવ આરક્ષણ વિસ્તાર બનાવવો. પાંચમું પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પ્રાપ્ય વિશાળ આરક્ષિત ક્ષેત્ર શું કહેવાય? તો રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય. છઠ્ઠું નીચેનામાંથી ખોટું વિધાન તમારે શોધવાનું છે. તેમાં આવશે નીલગાયનો સમાવેશ લુપ્ત જાતિમાં થાય છે. ત્યાર પછી ટૂંકમાં જવાબો લખવાના છે મિત્રો. દુકાળ એટલે શું? તો દુકાળ એ લાંબા સમય સુધી વરસાદ ન પડવાના કારણે થતા પાણી અને ખોરાકની અછતની પરિસ્થિતિ છે. રણ નિર્માણ એટલે ભૂમિના ધોવાણથી ધીમે ધીમે ફળદ્રુપતા દૂર થઈને શુષ્ક રેતાળ જમીન બનવી તેને રણ નિર્માણ કહેવાય. ત્રીજું સ્થાનિક જાતિ કોને કહેવાય? તો કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ જે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી તેને સ્થાનિક જાતિઓ કહેવાય. ચોથું નિવસન તંત્રનું નિર્માણ કેવી રીતે થાય? તો નિવસન તંત્રનું નિર્માણ કોઈ પણ વિસ્તારમાં જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે. પાંચમું રેડ ડેટા બુકની ઉપયોગિતા જણાવો. તો રેડ ડેટા બુક દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓની માહિતી આપે છે તથા તેમના સંરક્ષણ માટે ઉપયોગી છે. છઠ્ઠું નાશપ્રાય જાતિ એટલે શું? તો જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય તે જાતિને નાશપ્રાય જાતિ કહેવાય. સાતમું રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કરવાની પરવાનગી હોતી નથી? તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં શિકાર, વૃક્ષો કાપવા, પશુ ચરાવવા અને કોઈ પણ બાંધકામ જેવા પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી હોતી નથી. આઠમું જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કેવો વિસ્તાર? તો જૈવ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. પ્રશ્ન નંબર 3 છે તફાવત આપવાનો છે. જેમાં પહેલું ભેદ સ્પષ્ટ કરો. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. મિત્રો હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે. જો તમને વિડિયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઈક કરી દેજો. સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.